ગુજરાતના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી 2 મહિના જેટલો સમય થઈ ગયો છે ને તંત્રની સામે સતત વિરોધ કરી રહ્યા છે। હવે આ ખેડૂતોનું સાંભળવામાં કેમ નથી આવતું એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના ખેડૂતોનો વિરોધ તંત્રને જોવાતો નથી કે પછી તંત્ર જાણી જોઈને એ વિરોધને જોવા નથી માંગતી એવો સવાલ હાલ ઊભો થઈ રહ્યો છે। કારણ કે તંત્ર દ્વારા આખી બાબતને લઈને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું। આ પરિપત્રનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, પરંતુ તંત્ર સાંભળી નથી રહ્યું। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ખેડૂત શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। 100% વળતર છે એ આખી લાઈન માત્ર 3% ખેડૂતોને મળે છે, 97% ખેડૂતોને તો માત્ર 30% વળતર મળે છે। એટલે આ નવું પરિપત્ર આવ્યું હા, 100% એનો વિરોધ છે। એ પરિપત્ર આગામી સમયમાં એવી વાત સાથે હાલતા આપણે વાત કરતા જઈએ। ચાલો ખેડૂત ભાઈઓ, હાલતા ડબ્બી અહીંયા મારી પાસે ઉભો રે, લાવ ડબ્બી તો લાવ। ઉભા રહેજો હજી એકવાર કાકા, પાછો ફોન રાખવામાં ફોન આખો આવે બારું કાઢ નાખી જાનવી ફોન પકડવા સૌરાષ્ટ્ર પરિપત્ર વાળું છે એમાં છેલ્લા 8 મહિનાથી ખેડૂતો એની ખેતી અને અસ્તિત્વ બચાવવા માટે જે ઝઝૂમી રહ્યા છે એના ભાગરૂપે અત્યારે આંદોલનના ભાગરૂપે અમે અત્યારે આવ્યા છે કલેક્ટર પાસે। જે એનો પરિપત્ર છે એ અમને માન્ય નથી। એનો જે વેલ્યુ છે એમ કહી અને મોટા મોટા જે કાયદાઓ, વચનો અને વાતો કરી હતી એ જ પરિપત્ર જ્યારે બન્યો ત્યારે 200% વળતરની જે સરકાર વાત કરતી હતી એ આખી લાઈનમાં 200% વળતર માત્ર 3% ખેડૂતોને મળે છે, 97% ખેડૂતોને માત્ર 30% વળતરમાં મળે છે। નંબર 2 અમારી માંગ હતી કે માર્કેટ ભાવના 4 ગણું વળતર આપવું, પોલિસીની બાદબાકી કરી છે। અમારા ખેતરમાં જે આ તાર ઊભો થાય છે એ જિંદગીભરનું જોખમ છે। ગમે તેને થાંભલો પડે, તાર તૂટે, શોર્ટ સર્કિટ થાય તો આ જોખમ સામેની પોલિસીનો ક્યાંય કરતા ક્યાંય સમાવેશ કરવામાં આવ્યો નથી। સરકારે જે પરિપત્ર કર્યો, પરિપત્રમાં સરકારે વેલ્યુઅર નિયમની વાત કરી તો આ વેલ્યુઅરોમાં પછી એવી નક્કી કર્યું કે ડ્રો સિસ્ટમ થાય ને એમાંથી જે ઓછી કિંમત થાય એટલે ખેડૂત ઓટોમેટિકલી એમાંથી બહાર નીકળી જાય। ખેડૂતનો ક્યાંય સમાવેશ થતો નથી। એનાથી આગળ જે વેલ્યુઅરો સરકારે લિસ્ટ આપ્યું છે આ વેલ્યુઅરો કાયદા મુજબ અમારા વળતર જોઈએ છે। અમારો કોઈ નવો કાયદો બનાવવાની માંગણી નથી। તાત્કાલિક રદ કરવામાં આમાં જો વિકાસ થતો હોય તો આમાં પણ વિકાસ થવો જોઈએ। ખરેખર વિકાસ ત્યારે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। એક ખેડૂતની આવક તમે જુઓ એટલે 4-5 હજાર રૂપિયા આવક થઈ ગઈ ગણતરી કરે એટલે ખેડૂતો બધે વિરોધ કરી અને બહાર નીકળ્યા છે કારણ કે વિવાદ થવું
જજમેન્ટ છે કે ખેતીની જમીન જે નક્કી કરતા હોય કિંમત એ બિન ખેતી જમીન નક્કી ના કરી શકે આવા અનેક વિસંગતતાઓ છે એને લઈ અને અત્યારે કલેક્ટરના માધ્યમથી जो किसान हित की बात करेगा, जो किसान हित की बात करेगा, वही देश में राज करेगा। जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय 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 जवान, जय किसान, जय तुम आगे बढ़ो, खेडूत तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। મીડિયા સામે આવી જાય, મીડિયા સામે આવી જાય. ભાઈ તમારે જેને ફોટોગ્રાફર ને ફોટો બાકી હોય એ પાડી દો. હિતેશભાઈ ગયા? આ સિટીમાં હમાઈ જાય છે બધા. હિતેશભાઈ આમ ભેગા આવી જાવ, સમૂહમાં આવી જાવ, નજીક આવી જાવ. એની જે ઘટતી કિંમત છે આ ઘટતી કિંમતનું વળતર રાજ્ય સરકારે જે નહીં સરકાર ગામની જમીન
બાપની નહીં સરકારના બાપની, ગામની જમીન ગામની ગામની જમીન ગામની નહીં અદાણીના બાપની. લેંગે જીતેંગે. લેંગે લેંગે જય 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 જવાન જય કિસાન જય કિસાન જય 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 જવાન જય કિસાન જય કિસાન લેંગે બોલો અમે અઘરું પડે જીતવો ક્યાંથી આમાં? તમે અહીંયા ખેડૂતોને સાંભળ્યા અને વાત સીધી જ છે કે આ પરિપત્ર જે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો એ રદ કરવામાં આવે ને ખેડૂતોને ન્યાય મળે. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.